મજાનું રાજસ્થાન અને પોકણ ગઢની આ રાજધાની ત્યાં અજમલના રૂડા રાજ અને પ્રજા થનગની રહી હોય तो सोने की छड़ी रुपए की मसाल जड़ियल का जामा मोतियन की माँ महाराजा अजमल पधारे देने गरीब खमा गरीब खमा
પ્રધાનજી, જી મહારાજા, આપણી રાજની અંદર કેમ ચાલી રહ્યું છે? આપણા રાજ્યની અંદર બરાબર ચાલી રહ્યું છે મહારાજા. હા પ્રધાનજી, જી મહારાજા, ગાયોને ઘાસ, પક્ષીઓને ચણ અને ગરીબોને વસ્ત્ર કેવી રીતના અપાઈ રહ્યા છે પ્રધાનજી? ગાયોને ઘાસ, પંખીઓને ચણ અને ગરીબોને વસ્ત્ર પણ બરાબર અપાઈ રહ્યા છે મહારાજા. હા પ્રધાનજી, જી મહારાજા, ઘણા સમયથી આપણે બાગ બગીચાની અંદર ફરવા નથી ચાલ્યા, માટે આપણી ઘોડેસવારી તૈયાર કરો, આપણે બાગ બગીચાની અંદર ફરવા ચાલી. જેવી આપની આજ્ઞા મહારાજા. મહારાજા, ઘોડેસવારી તૈયાર જ છે. દેવાયા જ રાજા રે પ્રધાન ધોનો ચાલિયા. હે ચાલિયા બાગ બગીચા મોજાર ચાલિયા, બાગ બગીચા મોજાર. દેવાયા જ રાજાને પ્રધાન ધોનો ચાલિયા. એ કાકા, હા ભત્રીજા, કિસાનમાં વીજળી જાય છે ભાઈ. તો ચાલો આપણે વાવણી કરવા જઈએ. હલો કાકા. કિસાનમાં વીજળી થાય ખેડૂત ભાઈ, કિસાનમાં વીજળી થાય રોજ. ધીરાજી રામે હુલિયા વરસે ખેડૂત ભાઈ, ધીરાજી રામે હુલિયા વરસે રોજ. હા ભત્રીજા, હા કાકા, ચાલો આપણે વાવણી કરવા જઈએ. ચાલો. વાવણીઓ વાવવાલ્યા ખેડૂત ભાઈ, વાવણીઓ વાવવાલ્યા રે લોલ. સામેથી નાયા અજરવાદિયા, અવરાય સુકાન તારે રે લોલ. હા ભત્રીજા, કોની હા સવારી કાકા, કોની સવારી આવેલી છે? આ તો આજમાની રાજેન છે ભાઈ. તો ચાલો આપણે પાછા ફરીએ. હલો ભાઈ. પાદરથી પાછા વળ્યા ખેડૂત ભાઈ, પાદરથી પાછા વળ્યા રે લોલ. હા પ્રધાન, જી મહારાજા, આપણી ઘોડેસવારી જોઈ અને આ ખેડૂત ભાઈઓ કેમ પાછા ફર્યા તે જરા તપાસ કરો. કેવી આપની આજ્ઞા મહારાજા. જી ખેડૂત ભાઈઓ, આપ અમારી ઘોડેસવારી જોઈ અને કેમ પાછા ફર્યા? પાછા ફરવાનું કઈ કારણ? હા પ્રધાનજી, અમે અમારી વસ્તુ ઘરે ભૂલ્યા છીએ. વસ્તુઓ તો બધી તમારી સાથે જ દેખાય છે. આપ શું શું ભૂલ્યા છો? ઓયણીને દાંડવા ભૂલ્યા પ્રધાન ભાઈ, ઓયણીને દાંડવા ભૂલ્યા રે લોલ. ઓયડીને દાંડવા સાથે ખેડૂત ભાઈ, ઓયડીને દાંડવા સાથે બળિયો બળદ ઘેર ભૂલ્યા પ્રધાન ભાઈ, બળિયો બળદ ઘેર ભૂલ્યા રે લોલ. બળિયો બળદ તમ સાથે ખેડૂત ભાઈ, બળિયો બળદ તમ સાથે રાસા પારોણા ઘેર ભૂલ્યા પ્રધાન ભાઈ, રાસા પારોણા ઘેર ભૂલ્યા રે લોલ. રાસા પરોણા તમ સાથે ખેડૂત ભાઈ, રાસા પરોણા તમ સાથે આ બધી વસ્તુઓ તો તમારી સાથે જ છે. આપ કંઈક જૂઠું બોલી રહ્યા છો. હા પ્રધાનજી, તમે તમારા મહારાજાને પૂછી જો અમે સત્ય કહેશું તો જૂઠું તો નહીં લાગે ના.
જી મહારાજા, ખેડૂત ભાઈઓનું એવું કહેવું છે કે જો અમે સત્ય કહેશું તો આપના મહારાજને જૂઠું તો નહીં લાગે ને? હા પ્રધાનજી, જી મહારાજા. ખેડૂત ભાઈઓને કહો કે જો આપ સત્ય બોલશો તો યોગ્ય ઇનામ આપવામાં આવશે, અને આપ જો જૂઠું બોલશો તો તમને શિવ શંકર ભગવાનની આવશે. જી ખેડૂત ભાઈઓ, અમારા મહારાજાનું એવું સૂચન છે કે જો આપ સત્ય કહેશો તો 1.25 લાખ રૂપિયા ઇનામ આપવામાં આવશે, અને જો આપ જૂઠું બોલશો તો ભગવાન શિવ શંકરની આણ છે. હા ભત્રીજા સાચું જ બોલ દી ને. હો કાકા કહી દે. એવી આજ અડકે ને પડે લાયની વાતો રે સોના. અજમલ વાંગિયા કેવાય, અજમલ વાંગિયા કેવાય, અડકે ને પડે લાયની વાતો રે સોના. હા ખેડૂત ભાઈઓ, તમે પણ સાંભળો. આવી આજે લાછાને તસવીરે મને સગુણા છૈડા કેરો મારે હાર, સગુણા નાને મારા બાળ. આવેલા છો ને લક્ષ્મી રે મને મારવું. આ ખેડૂત ભાઈઓ, લાછો લક્ષ્મી અને સગુણા નામની 3 દીકરી હોવા છતાં હું કામ વાંચ્યો કહેવાઉં. હા મહારાજા, તો તમે પણ સાંભળો. એવી આજ દીકરીઓ જાશે રે સૌ સૌ સાસરે. નગરી તમારે દાદી કાનો રણવાર, નગરી તમારે ગોરીલાનો ખેલવનાર. દીકરીઓ જાશે સૌ સૌ સાસરે. હા મહારાજ, દીકરી તો પારકી થાપણ કહેવાય, પાંખ આવે ને ઉડી જાય. જો દીકરો હોય બાડો બોબડો લૂલો લંગડો તો ગાદીનો વારસદાર કહેવા. મહારાજ અમે એટલું જ કહેવા માંગી છીએ. હા ખેડૂત ભાઈઓ, તમારી પણ વાત કહેવી સત્ય છે. માટે કાલ સવારે સોનાનો સૂરજ ઉગે ત્યારે સારા સુકન જોઈ અને આપ જરૂરથી વાવણા કરવા પધારજો. માટે પ્રધાનજી, જી મહારાજા. ખેડૂત ભાઈઓને યોગ્ય ઇનામ આપી અને વિધિમાન કરો. કેવી આપની આજ્ઞા મહારાજા. ઇનામ લઈને ઘેર આલ્યા ખેડૂત ભાઈ, ઇનામ લઈને ઘેર આલ્યા રે બોલ. હા પ્રધાનજી, જી મહારાજા. આપણી ઘોડી સવારી રાજ તરફ પાછી વાળો. એવી આપની આજ્ઞા મહારાજા. પ્રધાન દોનો ચાલિયા, ચાલિયા ભાગ બગીચા મુજાર, ચાલિયા ભાગ બગીચા મુજાર. કેવાયા જ રાજાને પ્રધાન દોનો ચાલિયા. હે રામ રામ છે. કેમ છો ડાયરા? મજામાં છો ને? હવે જાવું સીટું છે આણા તેડવા દીકરા ને વહુ ના. સીટું એવું છે કે વચ્ચે મારે કે ઘાટવાળા છે ને જંગલ છે ને, જાવું કેમ એકલાનું એમ.
જનાવરોને આજકાલ ઘણી બીક લાગે. વાહે માલ ઢોરમાં કોઈ નથી, પણ શું કરે, ઘરેથી ફસાણા છે, જવું જ પડે ને એમ. ઘરેથી અવારનવાર માથું ખાઈ ગયા છે. સિયાન દીકરીને તીડી આવો ને હવે માન્યાના વાંધા પડશે એમ. એટલે જાવું પડશે, પણ હવે નતર એકલું કેમ જાવું એમ. હથુવારો ખબર ને જ્યાં ઝીણો પાત્રો હોય. તો હવે હથુવારો હમણાં લગભગ વિભો નવરો ફરે હમણાં, એને એકાદો પોવારે છે ને, તો વિભાને તેડતો જાઉં ફેરો એમ. 1 થી 2 ભલા. એ વિભા વિભા ના ધડી ગયો, એ જટ આવશે ને, હઠીલો છે, ગરજ ભૂંડી ભાઈ. આવ્યો તો ખરો વરી માન માન. કેમ બરકાલ્યો હું છે આવ્યો તો કેતો ચાલે છે ના ના કામ છે એમ તારું થોડું. તો ખબર તાર ભોજાઈ માથું ખાઈ જઈએ, આજ કે રોજ સોરા ને વહુ નું તેડવા જ આવ્યું છે એમ. હાલીશ બેન નહીં હાલ બેરો. હાલી હવે તમારી વાતનું માન રાખવું પડશે ને. તો હાલશે આણા તેડવા, તમારે જરા લાગે એટલે એકલા બીક લાગતી થોડી થોડી એમ. તું જો એકાદ ભેરો હોય ને વાંધો ના આવે, એમ વચ્ચે એને કોલા બોલા આવે વાંધો ના આવે ને એમ. ભલ ભલો હમણાં ચોરાને બહુ બીક લાગે. તો હાલી હે આણલા તેડવા હાલ્યા રે ગા ભાઈ, આણલા તેડવા હાલ્યા રે લોલ. સામેથી માળિયા અજમલવાદિયા, યવડા સુકન્યા લાયા રે લોલ. ગામેથી પાછા વળ્યા રે ગા ભાઈ, ગામેથી પાછા વળ્યા રે લોલ. હા પ્રધાનજી, જી મહારાજા. આપણી ઘોડેસવારી જોઈ અને રાયકા ભાઈઓ કેમ પાછા ફર્યા તે જરા તપાસ કરો. એવી આપની આજ્ઞા મહારાજા. જી રાયકા ભાઈઓ, આપ અમારી ઘોડેસવારી જોઈ અને કેમ પાછા ફર્યા? પાછા ફરવાનું કઈ કારણ? ના ના ભાઈ, કારણ તો કાંઈ નથી, પણ અમે અમારા દીકરાની આણા તેડવા જતા હતા ને ઘરેથી તકડ તકડ નહીં રહ્યા, એટલે અમુક ચીજ વસ્તુ ઘરે ભૂલી જાય, ઈ લેવા પાછા વર્યા હતા એમ. વસ્તુઓ તો બધી તમારી સાથે જ દેખાય છે. આપ કંઈક જૂઠું બોલી રહ્યા છો, જેવો સત્ય જણાવો. ના ના, જૂઠું તો કાંઈ નથી, સાચું જ છે, જે છે એ કઈ જ ભાઈ. જેવો એ સત્ય કયો. હે આણલાના લુગડા ભૂલ્યા પરદાન ભાઈ, આણલાના લુગડા ભૂલ્યા રે લોલ. આણલાના લુગડા સાથે રાયકા ભાઈ, આણલાના લુગડા સાથે લોલ. લાંબી લાગણીઓ ઘેર ભૂલ્યા પરદાન ભાઈ, લાંબી લાગણીઓ ઘેર ભૂલ્યા રે લોલ. લાંબી લાકડીયું તમ સાથે રાયકા ભાઈ, લાંબી લાકડીયું તમ સાથે લોલ. ભવાના કેસ ઘેર ભૂલ્યા પરદાન ભાઈ, ભવાના કેસ ઘેર ભૂલ્યા રે લોલ. ખવાનો ખેસ તમ સાથે રાયકા ભાઈ, ખવાનો ખેસ તમ સાથે લોલ. આ બધી વસ્તુઓ તો તમારી સાથે જ છે. આપ કંઈક જૂઠું બોલી રહ્યા છો. હવે ખોટામાં એવું છે ને ભાઈ, કદાચ અમે સાચું ખોટું બોલી દઈએ ને તમારા મહારાજને ખોટું લાગે ને વળી જેલ બેલ બચાક નાખી દીધો, ભાઈ અમારા માલનું કોણ થાય? જેવો હોય સત્ય જણાવો. તો પેલો તમારા મહારાજને પૂજા કરી આવ ભાઈ, એને કાંઈ કરો નહીં તો એ સાચું બોલે એમ. જી મહારાજા, રાયકા ભાઈઓનું એવું કહેવું છે કે જો મેં સત્ય કહેશું તો આપણા મહારાજને જૂઠું તો નહીં લાગે ને? હા પ્રધાનજી, જી મહારાજા. રાયકા ભાઈઓને કહો કે જો આપ સત્ય બોલશો તો યોગ્ય ઇનામ આપવામાં આવશે, અને જૂઠું બોલશો તો તમને શિવ શંકર ભગવાનની આવશે. જી રાયકા ભાઈઓ, અમારા મહારાજાનું એવું કહેવું છે કે જો આપ સત્ય કહેશો તો યોગ્ય ઇનામ આપવામાં આવશે, અને જો આપ જૂઠું બોલશો તો ભગવાન શિવ શંકરની આણ છે.
ઠીક છે લ્યો તો હવે સાચું કેવું જ પડશે હમ નીતા હમ કોઈને હગા ન થાય એવી યાદ અડકે રે અડકે રે રાની બાપુ રે અમરાય. આજ માલવાજી આગે વાય, આજ માલયો બાજી કહેવાય. અમારે જાણીને અમે પાછા રે વળ્યા. હા રાયકા ભાઈઓ તમે પણ સાંભળો. આવેલા થાને લક્ષ્મી રે મને માર કુંવાર્યો. હે સગુણ સહેણા કેરો મારે હાર સગુણ નાને રામા રમાડ. આવેલા છાને લક્ષ્મી રે મને માર કુંવાર્યો. અને હા રાયકા ભાઈઓ ત્રણ દીકરી હોવા છતાં હું કેમ કાંઈ વાંચ્યો કહેવાઉં. એવી યાદ દીકરીઓ જાશે હવે પાછા રે. નદી તમારો ઘેરનાર દીકરીઓ જાશે રે સૌને સાથ રે. હા મહારાજ એક દીકરો હોય ને તમારે તો તમારે ગાદીનો વાસ થાય તમારું નામ રાખે અમારું આજ કેવું છે હા રાયકા ભાઈઓ તમારી પણ આ વાત કેવી સત્ય છે. માટે કાલ સવારે સોનાનું સૂરજ ઉગે ત્યારે આપ આણલાલ તેડવા અવશ્ય પધારજો. માટે પ્રધાનજી જી મહારાજા, રાયકા ભાઈઓને યોગ્ય ઇનામ આપી અને વિરેમાન કરો. એવી આપની આજ્ઞા મહારાજા. ઈનામાં લઈને પાર ભર્યા રંગા ભાઈ, ઈનામાં લઈને ઘેર હાલ્યા રે લો. હા પ્રધાનજી જી મહારાજા. હવે આ પોકરણ ઘાટની પ્રજા મારું મુખ જોવા માંગતી નથી. માટે આપણી ઘોડે અસવારી આગળ ચલાવો અને મારી ઘોડે અસવારી હું પાછળ ચલાવું. માટે ચાલો આપણે રાજ દરબાર પાછા ફરીએ. એવી આપની આજ્ઞા મહારાજા. રાજાને પ્રધાન દોનો ચાલિયા. હે ચાલિયા રાજાને દરબાર, ચાલિયા રાજાને દરબાર. કહેવાય રાજ રાજાને પ્રધાન દોનો ચાલિયા. હું કોણ દિલ્હી નાગરીનો રાજા સવાલ શાહ આજ ઘણા સમયથી મારા રાજ્યની અંદર ગયો નથી. મારા રાજ્યની અંદર કેમ ચાલી રહ્યું છે તેની મને ખબર નથી. તો ચાલ ખબર પૂછવા માટે મારા વાલા પ્રધાનને બોલો. આજ સવાલ શાહ બોલાવે પ્રધાન આવજો રે, આવજો રાજની દરબાર, આવજો દિલ્હીની દરબાર. આજ સવાલ શાહ બોલાવે પ્રધાન આવજો રે. આજે સફળ છે બોલાયા બધાના આયા રે, આવ્યા રાજની દરબાર, આયા દિલ્હીને દરબાર. આજે રાજા કા બોલાયા બધાના આયા રે. સલામ વાલેકુમ. માલેકુમ સલામ પ્રધાનજી. અત્યારે અચાનક બોલાવવાનું કારણ મહારાજ? હા પ્રધાનજી, આપણા દિલ્હી રાજ્યની અંદર કેમ ચાલી રહ્યું છે? બરોબર ચાલી રહ્યો છે મહારાજ.
હા પ્રધાનજી, આપણા રાજ્યની અંદર કોઈ વાતની ખામી તો નથી ના? કોઈ વાતની ખામી નથી મહારાજ. હા પ્રધાનજી, જી મહારાજ. આજ મારો જન્મદિવસ અને ખુશિયાલીનો પ્રસંગ છે. જે મેં તમને પત્રિકાના કામ સોંપ્યા હતા તે સર્વે પૂરા થયા કે કાંઈ બાકી? મહારાજ બધા કામ પૂર્ણ થઈ ગયા. રાજા અને રૈયત બધા પણ આવી ગયા. તમારો ખુશાલીનો પ્રસંગ હોય અને તમારા પ્રિય મિત્ર જો હાજર ન હોય તો કેવું લાગે મહારાજ? ખરેખર મિત્ર ભેરોસી, અરે સાથે રમ્યા, સાથે જમ્યા, સાથે ઘોડીલાના દાવ ખેલ્યા. ખરેખર આજ મારા આંગણે શુભ પ્રસંગ, અને જો એમાં મારો મિત્ર ન હોય તો આ લાખોના ખર્ચા પાણીમાં છે. માટે આજને આજ ભેરોસીને દિલ્હી દરબારની અંદર બોલાવો. જી મહારાજ. આજે પ્રધાન ના બોલાવ્યા ભરસી આવજો રે, આવજો રાજની દરબાર, આવજો દિલ્હીની દરબાર. પ્રધાનજી, અત્યારે અચાનક દિલ્હી દરબારની અંદર એવા અમારા શું કામ પડ્યા કે આજ તમને રાજ દરબારમાં અમને બોલાવવા પડ્યા? તમને મહારાજ બોલાવી રહ્યા છે. કોણ? મિત્ર સબાલ શાહ. માલેકમ સલામ મિત્ર ભેરોસી. સલામ માલિકુમ મિત્ર. હા ભેરોસી, બોલાવવાનું કારણ એ જ, આજ મારો જન્મદિવસ અને ખુશિયાલીનો પ્રસંગ છે. દેશ દેશથી રાજા આવી ગયા, દેશ દેશથી રૈયત આવી ગઈ. સાથે સાથે મેં તમને પણ પત્રિકા મૂકી હતી. કદાચ તમારા રાજ્યની અંદર આવી હોય અને મોડી મળી હોય અને આવવામાં મોડું થયું હોય તો મિત્ર માફ કરજો. શું વાત કરો છો મિત્ર સબાલ શાહ? આપે જો પત્રિકા મોકલી હોય અને મારા રાજ્ય અંદર આવી હોય અને હું મોડો પહોંચ્યો હું તો મને માફ કરજો મિત્ર સબાલ શાહ. લઈ નહીં મિત્ર. અરે પ્રધાનજી, ઘણા સમય પછી મારો મિત્ર ભેરોસી આજ દિલ્હી દરબારની અંદર આવ્યો છે. આજ મારો જન્મદિવસ અને ખુશિયાલીનો પ્રસંગ છે. એ પ્રસંગે દિલ્હી દરબારનો આંગણા આજ પાવન કર્યા છે. તો આપ કસુંબા પાણીની તૈયારી કરો, કસુંબા પાણી પીએ અને કસુંબાની મોજ માણી. જી મહારાજ. અરે ભેરોસી, એમ તો કહો તમારા રાજ્યની અંદર કેમ ચાલી રહ્યું છે? હા મિત્ર સબાલ શાહ, આપ જો મિત્ર હોય તો મારા રાજ્યની અંદર શું ખામી હોય? મારું રાજ્ય તો બરાબર ચાલી રહ્યું છે. આપનું રાજ્ય કેમ ચાલી રહ્યું છે બતાવો મિત્ર સબાલ શાહ. બસ મિત્ર, મારા રાજ્યની અંદર તો આનંદ મંગલના દિવસો ગુજારીએ છીએ. હાલો મહારાજ, કસુંબા. હા મિત્ર, આ કડવા કસુંબા આ શુભ પ્રસંગે તમારા હાથે મીઠા કરો. મિત્ર સબાલ શાહ, કડવા કસુંબાની મોજ માણી. આપ આજે આપનો જન્મદિવસ અને ખુશાલીનો પ્રસંગ છે. આજે રાજા રૈયત અને વડીલો આજે બેઠા છે. આજે એવી કોઈક વસ્તુ માગો કે આજ તમને ભેરોસી આપવા તૈયાર છે. માટે આપ કંઈક વસ્તુ માગી જુઓ. નહીં મિત્ર, માગોનો સમય આજ તારો નહીં. કારણ આજ મારો જન્મદિવસ અને ખુશિયાલીનો પ્રસંગ છે. એ પ્રસંગે આજ તમે દિલ્હી દરબારની અંદર આવ્યા છો તો એવું કંઈક માગો જેથી આપણી દોસ્તીને આ દુનિયા યાદ કરે. નહીં મિત્ર સબાલ શાહ, હું અનેક વખત આવ્યો. જ્યારે પ્રથમ વખત આવ્યો તમે મને આ સિંહોરી તલવાર આપી, આજે મારા રાજ્યની અંદર શોભી રહી છે. જ્યારે બીજી વખત આવ્યો ત્યારે સુંદર મજાનો હસો આપ્યો. જ્યારે હું ઘોડીલાનો દાવ ખેલવા જાઉં છું ત્યારે મિત્ર આપની યાદ આવે છે. માટે આ જન્મદિવસ અને ખુશાલીનો પ્રસંગ છે. માટે મિત્ર આપ જો માગી જુઓ. મને લાગે છે આ તમને કસુંબાના ઘેન લાગી ગયા છે, નહીં તો આ વાત તારા મુખેથી નીકળે નહીં. નહીં મિત્ર સબાલ શાહ, મને કડવા કસુંબા નથી લાગ્યા. હા, તો જો તમે વચન આપો તો હું જરૂર માગીશ. વચન સાથે વાત કરવા માંગુ છું. મિત્ર, તમને આ વચનની જરૂર પડી. આપણે સાથે રમ્યા, સાથે જમ્યા, સાથે ઘોડીલાનો દાવ ખેલ્યા. જો આપ તને મિત્ર ઉપર વિશ્વાસ ન હોય તો માગી જો મિત્ર સબાલ શાહ. આજે કલ્યાણપુરનો રાજા ભેરોસી તમને દેવા તૈયાર છે. વચન આપતા વિચાર કરજે ભેરોસી, કદાચ કલ્યાણપુર રાજા ભેરોસીનો વચન મિથ્યા ન જાય. નહીં મિત્ર સબાલ શાહ, હું એક ક્ષત્રિય બચ્ચો છું અને સિંહણું ધાવણ ધાવ્યું છે. જેમ મુખમાંથી પડેલી થૂક પાછી આવતી નથી તેમાં ક્ષત્રિય બચ્ચાનું વચન કદી પાછો નથી આવતો. માટે માગી જુઓ મિત્ર સબાલ શાહ. હા, જો તમે આટલા આગ્રહ કરો છો અને વચન આપો છો તો વચન સાથે વાત કરું છું તો સાંભળો. મારો પુત્ર પણ ઉંમરલાયક થયો છે, તમારી પુત્રી પણ ઉંમરલાયક થઈ છે. આપણે બંને વેવિશાળ કરી વેવાઈ બની અને આ સંબંધ હજી આગળ ચલાવી મારી આ ઈચ્છા છે. તમારી શું છે, જલ્દી વાત કરો. નહીં મિત્ર સબાલ શાહ. તલવાર મ્યાલ. કારણ તું મને વચન આપી લાચાર બન્યો છે. નહીં મિત્ર સબાલ શાહ, તું એક મુસ્લિમ રાજા, હું એક હિન્દુ રાજા.
જો મારી દીકરી તારા દીકરા સાથે ભણાવું તો મારા રજપૂત કુળમાં અને હિન્દુ સમાજમાં કલંક લાગે, માટે કોઈ બીજી વસ્તુ માગી જો, પણ આ વચન કદાપી નહીં મને છબાલસા. તો કહી દે કલ્યાણપુર રાજા ભેરોસિંહનું વચન મિથ્યા ગયો. નહીં મિત્ર છબાલસા, મેં તમને વચન આપ્યું હતું નીતિ માટે, અનીતિ માટે નહીં. મેં તમને વચન આપ્યું હતું સંબંધો જોડવા માટે, તોડવા માટે નહીં. મેં તમને વચન આપ્યું હતું દોસ્તી માટે, દુશ્મની માટે નહીં. માટે માત્ર બીજો વચન માગ્યું માટે આ વચન કદાપી નહીં મને છબાલસા. બસ હું તો જે મારા મુખેથી માગ્યો છું તે જ લેવા માંગુ છું. જો પ્રેમથી આપીશ તો ઠીક છે, નહીં તો લડાઈ કરીને લેવાની મને શક્તિ છે. નહીં મિત્ર છબાલસા, આપને જોઈએ તો મારું આ કલ્યાણ પર રાજ્ય આપું, એનાથી વિશેષ જોઈએ તો મારી આ સિહોરી તલવાર આપું, અને એનાથી વિશેષ જોઈએ તો આ તલવાર મ્યાનથી બહાર છે અને ધરથી મસ્તક અલગ કરી નાખો, પણ આ વચન કદાપી નહીં મને છબાલસા. હા, છબાલસા એટલા કાયર કે કમજોર નથી. રાજ છે, પાઠ છે, ધન છે, દોલત છે. હું તો બસ જે તારા મુખેથી બોલ્યો છે તે જો પ્રેમથી આપીશ તો ઠીક છે, નહીં તો લડાઈ કરીને લેવાની શક્તિ મને છે. નહીં મિત્ર છબાલસા, મેં તમને વચન આપ્યું હતું નીતિ માટે, અનીતિ માટે નહીં. મેં વચન આપ્યું હતું દોસ્તી માટે, દુશ્મની માટે નહીં. માટે આ વચન કદાપી નહીં મને. અરે આટલું કહેતા સમજાવું છું, હજી સમજતો નથી. જોઈ લે આ છબાલસાની મૂછ કેવી આટિયારી છે. મૂછ રાખી જાણી છે આ ટિયારી છબાલસા, તે મૂછ રાખી જાણી છે આ ટિયારી, એમાં પાણી નથી છબાલસા. કરાશે છબાલસાના હાથમાં તલવાર કેવી ધારદાર છે. તલવાર રાખી જાણી છે છબાલસા તે ધારદાર, તલવાર રાખી જાણી છે ધારદાર, પણ એમાં એવી તલવારમાં પાણી નથી છબાલસા. હા, આ તારો ભાષણ સાંભળવા નથી માંગતો. પ્રેમથી કહું છું, જો આપીશ તો ઠીક છે, નહીં તો સાંભળી લે. પડકાર પડે મુજ નામ તળો રણયુદ્ધના મેદાનમાં, હાક મારી સાંભળી શીખ આપે વનરાજમાં. ઉઠાવ તલવાર અને થઈ જા તૈયાર. ચાલ. અરે આ શું લાગે છે, આ માર્ગમાં કોઈ બાળક મૃત્યુ પામ્યું છે. લાવા જે હું તેને સજીવન કરું. હે ઉઠો ઉઠો બાલુડા, તમને બાવોજી જગાડે. હે ઉઠો ઉઠો બાલુડા, તમને બાળીનાથ જગાડે. જટ ઉઠો તમે, જટ ઉઠો તમે, નિંદરાઓ ત્યાગોજી. ગુરુજી, આપે મને સજીવંત કર્યો, પણ શક્તિ વિહીન થઈ ગયો છું. જો શક્તિ આપો તો શક્તિ વડે મારા દુશ્મનનો નાશ કરું. હા બેટા, આજ હું તને મારી બાર કરવાનું બળ આપું છું, અને સાથે સાથે એક વચન પણ આપું છું. જ્યાં સુધી આ સૃષ્ટિમાં મારો જે બીજો શિષ્ય ધારણ નહીં થાય ત્યાં સુધી તારો મૃત્યુ નથી, અને જીવનમાં કોઈ દી અભિમાન નહીં કરતો બેટા. જાઓ, તારું કલ્યાણ થશે. હવે હું પર જોઉં છું કે છબાલસા પોતાના પુત્રનો વ્યવસાય કઈ રીતે કરે છે. હવે હું પર જોઉં છું.
હું પણ જાઉં છું. તેરસની પુત્રી લેવામાં મને કોણ અટકાવે છે? તેરસી, હવે હું પણ જાઉં છું કે તું તારા પુત્રનો વ્યવસાય કઈ રીતે કરે છે. હવે હું પણ જાઉં છું. અરે મેં તને હમણાં જ મારી નાખ્યો હતો તો સજીવન થઈને ક્યાંથી આવ્યો? હજી પણ તને કહું છું, મારા રસ્તામાંથી હટી જા. આનો પરિણામ સારો નહીં આવે. હવે હું પણ જાઉં છું કે તું તારા પુત્રનો વ્યવસાય કઈ રીતે કરે છે. હવે હું પણ જાઉં છું. આટલો જ અભિમાન છે તો ચાલ, થઈ જા તૈયાર. ડરો છે નહીં, ડર બર રાક્ષસ. પડેલા હથિયાર ઉઠાવે એ તો કાયર કહેવાય. લડાઈ કરવી હોય તો ખુલ્લે હાથે આવ. હું પણ જાઉં છું કે સવાર પુત્ર તારા પુત્રનો વ્યવસાય કઈ રીતે કરે છે. હું જાઉં છું પોકળગઢ નગરી અને પોકળગઢ નગરીનો ઉજાડ કરું છું.